ચાલો આજે આ વિશ્લેષણમાં ઉનાળાની ગરમીમાં રાહત આપતી એકદમ દુર્લભ અને શાહી મીઠાશની વાત કરીએ. ખરેખર ગીર અને જૂનાગઢના ગાઢ જંગલો વચ્ચે ખેતીનો એક પ્રખ્યાત છતાં સાવ છૂપો ખજાનો સચવાયેલો છે. આ અદ્ભુત ખજાનો એટલે ખોડી કેરી. આ એકદમ સ્થાનિક, દુર્લભ અને પોતાના અનોખા સ્વાદ માટે ખૂબ પ્રખ્યાત છે. જરા વિચારો, આ ખેત પરંપરાનો ઇતિહાસ છેક જૂનાગઢના નવાબોના શાહી સમયથી જોડાયેલો છે. અદ્ભુત કહેવાય નહીં? કેસર કેરી આખી દુનિયામાં ફેમસ છે, પણ આ વિસ્તારમાં ખોડી કેરી તો એકદમ ખાસ અને રેર ચોઇસ ગણાય છે. ફૂડ લવર્સ જૂનાગઢ આવે ત્યારે કેસર અને પારંપરિક દૂધ પેંડાની સાથે આ દુર્લભ ખોડીનો સ્વાદ માણવાનું ક્યારેય ચૂકતા નથી. હવે સ્વાદથી થોડા આગળ વધીએ. નવાઈ લાગશે, પણ આ કેરીના ઐતિહાસિક અને ઔષધીય ફાયદાઓ પણ બહુ જ જબરદસ્ત છે. પહેલાંના સમયમાં ડોક્ટરો બીમાર લોકોને લોહી વધારવા અને શુદ્ધ કરવા માટે ખાસ આ ખોડી કેરી ખાવાની સલાહ આપતા. તો આ જબરદસ્ત મીઠાશ પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો તેમાં રહેલી ખાંડ અને એસિડિટીના બેઝિક ફેક્ટ્સ જોઈએ. સામાન્ય રીતે દરેક ફળ 100 થી 200 ગ્રામનું હોય છે અને 8 થી 12 દિવસ સુધી એકદમ ફ્રેશ રહે છે. અને હા, સૌથી કમાલની વાત, માત્ર એક જ ઝાડ પરથી આશરે 35 થી 40 કિલો જેટલી આ દુર્લભ કેરી મળે છે. સ્વાદમાં આટલી અદ્ભુત કેમ? કેમ કે આમાં 15 થી 17% જેટલી પ્રાકૃતિક ખાંડ હોય છે, એકદમ મીઠી મધ જેવી. પણ મીઠાશ બેલેન્સ કરવા તેમાં 0.35 થી 0.45% જેટલી હળવી એસિડિટી પણ કુદરતી રીતે હોય છે. તો છેલ્લે એક જ સવાલ થાય, શું આવતા ઉનાળામાં આ શાહી અને દુર્લભ કેરીનો સ્વાદ માણવાનો સમય આવી ગયો છે?